ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટમાં ન્યાયિક કાર્યવાહી અને વહીવટી પ્રશ્નોને લઈને બાર એસોસિએશન અને ડિસ્ટ્રિક્ટ જજ આશિષ જે.એસ. મલ્હોત્રા વચ્ચેનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. આજ દિન સુધી પોતાની પડતર માંગણીઓ સંદર્ભે કોઈ નિરાકરણ નહીં આવતા આખરે ગાંધીનગર બાર એસોસિએશનના નેજા હેઠળ વકીલોએ ડિસ્ટ્રિક્ટ જજની બદલી સહિતની પડતર માંગો મુદ્દે લડી લેવાનો હુંકાર કર્યો છે. ગાંધીનગર બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને લેખિત રજૂઆત કરી જજ મલ્હોત્રાને તાત્કાલિક બદલી કરવાની માંગ કરી છે. ડિસ્ટ્રિક્ટ જજ પર વકીલો સાથે બેહુદું વર્તન કરવાનો અને તેઓ પોતાને કાયદા તથા બંધારણથી ઉપર સમજતા હોય તેવું વર્તન કરવાનો ગંભીર આક્ષેપ છે. ગુજરાતી ભાષાને બદલે અંગ્રેજી કે હિન્દીમાં દલીલો કરવાનો જજ દ્વારા આગ્રહ રાખવામાં આવતો હોવાથી વકીલ આલમમાં ભારે રોષ વ્યાપી ગયો છે. આ અંગે ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ ગોહિલે આક્ષેપ કર્યો કે આ લડત ડિસ્ટ્રિક્ટ જજ એ.જે.એસ. મલ્હોત્રા સાહેબના વકીલો સાથેના અવર્તણૂક તેમજ અમાનવીય વર્તન સામે છે. ઘણી લેખિતમાં તેમજ મૌખિકમાં રજૂઆતો કરી હોવા છતાં કોઈ હકારાત્મક જવાબ આપતા નથી. ઉદ્ધત રીતે વર્તન કરે છે અને સ્ટાફ સાથે પણ એ રીતે જ વર્તન કરે છે. નવી કોર્ટની બિલ્ડિંગમાં એમનું એવું કહેવું છે કે બધા વકીલોને ટેબલ મળશે, પણ એવી લેખિતમાં કોઈ ખાતરી આપેલી નથી. અમારો હાલનો મુદ્દો એક જ છે, તેમની પહેલા બદલી કરો, પછી જ અમારે આગળના મુદ્દાઓ માટે બીજા કોઈ ડિસ્ટ્રિક્ટ જજ આવે તેમની જોડે સમાધાન માટે ચર્ચા કરીશું. ગાંધીનગર બાર એસોસિએશનના મહામંત્રી દિલીપસિંહ ગોહિલ અમારી ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જે.એસ. મલ્હોત્રા સાહેબની કોર્ટનો કાર્યવાહીનો અસહકારની લડત ચોક્કસ મુદત માટે અમે ચાલુ કરેલ છે અને હાલમાં કાલથી ચાલુ કરેલી છે અને હાલમાં લગભગ 500થી 700 વકીલો અમારી સાથે જોડાયેલા છે. અમારા મુખ્ય મુદ્દા એવા છે કે આ ડિસ્ટ્રિક્ટ જજની તાત્કાલિક અસરથી હાઈકોર્ટે બદલી કરી અને કાં તો એમના વિરુદ્ધમાં એક્શન લઈને સસ્પેન્ડ કરવા જોઈએ. અમારા બાર કાઉન્સિલના લેટરમાં અમે લખવાણ આપ્યું હોય, લેખિતમાં આપ્યું હોય, મૌખિક આપ્યું હોય, તો એ કોઈ પણ પ્રકારનો ઉત્તર આજ દિન સુધી 1/1/2026થી તારીખ આજે 9/6/2026 સુધી લેખિતમાં કોઈ જ એમના તરફથી પ્રત્યુત્તર મળેલો ના હોય, જેથી અમારી આ છેલ્લી અસહકારની લડત અમે ચાલુ કરી છે. જ્યાં સુધી આ સાહેબની બદલી કે સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી અમારી અસહકારની લડત ચોક્કસ મુદત સુધી ચાલુ રહેશે. અને ડિસ્ટ્રિક્ટ જજ પોતાને બહુ મહાન, બંધારણથી પણ મહાન ગણે છે અને અમને એવું જાહેરમાં કહે છે કે હું તો આ કોને તમારી વાત સાંભળીને આ કોને બહાર કાઢી દઉં છું અને મારા ડિસ્ટ્રિક્ટ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સાથે સીધા સંબંધ હોય એટલે તમે વકીલો કંઈ કરી શકવાના નથી, એવું અમારી બોડીને એમને જણાવેલું. પછી વારંવાર તોછડાઈભર્યું વર્તન કરે છે, સ્ટાફ સાથે પણ તોછડાઈભર્યું વર્તન કરે છે, પોલીસના દરેક ગેટે હેરાન કરે છે. અમારી બીજી માગણી હતી ગેટ નંબર 2 ખોલવાની, તે પણ આજ દિન સુધી ખોલવામાં આવેલ નથી. બીજી અમારી નવી કોર્ટમાં બેઠક વ્યવસ્થા કરવાની છે. જ્યાં સુધી અમારા તમામ વકીલોને ટેબલની ફાળવણી ના થાય ત્યાં સુધી નવી કોર્ટનું ઉદ્ઘાટન થવા દેવામાં આવશે નહીં. અને અમારા બીજા 23 મુદ્દા છે ટોટલ, કુલરના છે, ગેટના છે, પેલા વકીલોના શેડનો પ્રશ્ન છે, પછી સાહેબો પાર્કિંગની જગ્યામાં શેડ નીચે ગાડીઓ પાર્ક કરે પણ વકીલોના ટેબલ મૂકવા દેતા નથી. આવી બધી ઘણી બધી સમસ્યાઓ હોય, જેથી ડિસ્ટ્રિક્ટ જજની બદલી ના થાય ત્યાં સુધી અમારે આ અસહકારની લડત બંધ કરવાની થતી નથી. બસ, વંદે માતરમ.